બિરોલમાં એક ગાડી તમને બતાવું છું, વ્હાઇટ કલરનું સરસ મજાનું ઓલા. હવે આની હાલત છે ને ભાઈ બહુ ગંભીર અને ખરાબ હતી. હું લોચો હતો અને કેટલા ટાઈમથી આ ગાડી બંધ હતી આપણે એ ભાઈના મોઢેથી જ સાંભળીએ. શું નામ ભાઈ તમારું? જિગ્નેશભાઈ પટેલ. જિગ્નેશભાઈ પટેલ. ક્યાંથી આવો તમે જિગ્નેશભાઈ? બારડોલી થી આવો. બારડોલીથી. તમારી ગાડી કેટલા દિવસથી બ્રેકડાઉન હતી? મારી ગાડી બારડોલી 2 મહિનાથી બ્રેકડાઉન હતી. પાછળનું વ્હીલ જામ થઈ ગયું હતું. પછી એકવાર ઓલાના શોરૂમમાં બી લઈ ગયા સુરત. ત્યાર પછી બારડોલીના શોરૂમ પર બી લઈ ગયા. એ લોકોથી બી આ પ્રોબ્લેમનો સોલ્વ નહીં થયો. બરાબર. ત્યાર પછી તમારી એકવાર મેં રીલ જોઈ. ત્યાર પછી અમે ટેમ્પામાં ગાડી અહીંયા લાવી ગયા. બરાબર. ત્યાર પછી તમે આજે પ્રોબ્લેમ સોલ્વ કરીને અમને આપી દીધું. કેટલા દિવસમાં તમને ગાડી રિટર્ન કરી? અમને 2 દિવસમાં તમને ગાડી અમે રિટર્ન તમે આપી દીધી. કામ સેટિસ્ફાઈ? હા, સેટિસ્ફાઈ એકદમ. રાઉન્ડ બાઉન્ડ લગાવ્યો? હા, રાઉન્ડ એક લાંબો લગાવી બી આવ્યા છે. કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ એકદમ. ઓકે. હવે બીજી વખત કઈ થાય તો તમને જ મને આવવાનું. ચોક્કસ. તમારી બધી બારડોલીની ગાડી તમારી પાસે જ આવશે હવે. ચોક્કસ. તો જિગ્નેશભાઈની ગાડી સર્વિસ સેન્ટરમાં કેટલા ટાઈમથી પડી હતી અને વ્હીલ જામ હતું અને ઇશ્યુ સિરિયસ હતો, કોમન નહોતો. મતલબ બહુ બધું અમારે ભાઈ આમથી આમ કરી અને માંડ રિઝલ્ટ આવ્યું. બટ જે રિઝલ્ટ આવ્યું ને એ નેક્સ્ટ લેવલ આવ્યું છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને તમે હજી ધ ગેરેજ બોયઝને ફોલો નથી કર્યું તો ભાઈ કરો ને ફટાફટ ધ ગેરેજ બોયઝને ફોલો કરો.